ॐ नमोऽर्यन्ताणं नमो सिद्धाणं नमोऽर्याणं नमो व्यज्यायाणं नमो लोहे सव्वसाहुणम् मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतमो गणी मङ्गलं कुन्दकुन्दार्यो जैनधर्मोऽस्तु मङ्गलम् ओंकारबिन्दुसंयुक्तं नित्यं जायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः अहोपकारजिनवर्णो कुन्दनो ध्वनिदिव्यनो जेन कुन्दध्वनियाप्या अहो आ गुरुकाननो तुझ ज्ञान ध्यान रंग अमया दर्श रहो ओ शिव पद तक तुझ संग माता हाथ ग्रह। बोलिए श्री शाश्वत सिद्धधामनो जय हो। समझ शिखरથી વિરાજમાન સમજ શિખરથી નિર્વાણ પામનાર સર્વે સિદ્ધ ભગવાનનો જય હો। સમજ શિખર એક શાશ્વત સિદ્ધાંત છે। સમજ શિખરના દર્શન 30 થી 40 માઇલ દૂરથી થઈ શકે એટલો ઊંચો પહાડ છે। શાશ્વત સિદ્ધાંત કોઈએ બનાવેલું નથી, એ કુદરતી સ્થાન છે। શાશ્વત સિદ્ધાંત જીવો માટે ઈષ્ટ છે, કારણ કે એવા ક્ષેત્રમાંથી અનંત જીવો સિદ્ધગતિને પામ્યા છે। સમજ શિખર એ ધન્ય ભૂમિ છે, સિદ્ધ ક્ષેત્ર છે। અનેક તીર્થંકરો ત્યાંથી સિદ્ધ પદને પામ્યા છે। વર્તમાન ચોવીસીના 20 તીર્થંકરો ત્યાંથી મોક્ષને પામ્યા છે। જ્યાં ઇન્દ્રોએ દેવલોકમાંથી આવી નિર્વાણ કલ્યાણકો મનાવ્યા છે, જ્યાં તીર્થંકરો કેવડીઓ અને મુનિઓ જે ક્ષેત્રમાં વિચરા છે તેથી આ મહાન તીર્થ છે। આ તીર્થક્ષેત્ર ઉપર કુલ 25 ટૂંક છે। આ સિદ્ધ ક્ષેત્ર
16 માઇલનો એમનો રસ્તો છે, એટલે કે 16 માઇલ જાત્રા કરવા માટે છે. પર્વતનું ચઢાણ લગભગ 6 માઇલ સુધી છે. સુંવાળી કેડી છે. રળિયામણી કેડી છે. પહાડની ઊંચાઈ 4480 ફૂટ છે. એક મનોહર અને સુંદર પર્વત છે, એકદમ સુશોભિત છે. વાતાવરણ પ્રસન્ન અને શાંત છે. જ્યાં આટલા તીર્થંકરો મુનિઓ વિચરા હોય, જ્યાં આટલા જીવો સિદ્ધ પદને પામ્યા હોય, ત્યાંના પરમાણુઓ સેજે શાંત હોય છે. સમજ શિખર ઉપર જતાં જ તમને એમની ઉપશાંતતા લાગે. ફરતે ઊંચા નીચા વૃક્ષો રહેલા છે. અનેક નાના મોટા પર્વતો ટેકરીઓ છે. સૌથી ઊંચામાં ઊંચી ટૂંક સુવર્ણભદ્ર ટૂંક તરીકે ઓળખાય છે. સુવર્ણભદ્ર ટૂંક ઉપરથી પારસનાથ પ્રભુ ત્યાં બિરાજે છે. તે ટૂંક પારસનાથ ટૂંક પણ કહેવાય છે. આ એક અડોલ પર્વત છે. ઊંચા નીચા ટેકરા, પંચરંગી વૃક્ષો, પંચરંગી પુષ્પો, તળેટીમાં એક મધુવન છે. તળેટીમાં મુખ્ય જૈન મંદિર પુષ્પદંત પ્રભુજીનું છે અને પાર્શનાથ પ્રભુજીનું છે. પૂજ્ય ગુરુદેવ આપણા કાનજી સ્વામીએ પણ સેંકડો મુમુક્ષુ સાથે પૂજ્યબેન શ્રી અને શાંતાબેન સાથે શાશ્વત ધામ સમજ શિખરની યાત્રા કરેલી છે. પૂજ્ય ગુરુદેવે સંવંત 2013માં ફાગણ સુદ પાંચમે આ યાત્રા કરેલી છે. પૂજ્ય ગુરુદેવ ગયા શહેરથી 121 માઇલનો પ્રવાસ કરી સમજ શિખર ના મધુવનમાં પધારેલા. મધુવનમાં પૂજ્ય ગુરુદેવનું
પૂજ્ય બેનશ્રીનું, શાંતાબેનનું સંઘ સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવેલું. આ સ્વાગતમાં હજારો જીવો જોડાયા. પૂજ્ય ગુરુદેવનું ધ્યાન સ્વાગત ઉપર નહોતું, પણ શાશ્વત ધામ અંતરંગમાં જ્ઞાયક અને બહારમાં સમજ શિખરનો અડોલ પહાડ, એ શાશ્વત ધામ તરફ ગુરુદેવનું લક્ષ્ય હતું. પૂજ્ય ગુરુદેવની આ પ્રથમ યાત્રા સમજ શિખરની હોવાથી પ્રથમવાર પૂજ્ય ગુરુદેવે આ સિદ્ધામના દર્શન કર્યા. તળેટીમાં જે જૈન મંદિર છે ત્યાં પુષ્પદંત પ્રભુ તથા પાર્શનાથ પ્રભુનું મંદિર, ત્યાં પણ દર્શન પૂજ્ય ગુરુદેવ, બેનશ્રી અને શાંતાબેને કરેલા. પૂજ્ય ગુરુદેવની સાથે 3 થી 4 હજાર જીવોએ ત્યારે માંગલિક સાંભળેલું. જ્યાંથી મુક્તિ પમાય તે ક્ષેત્ર મંગળ છે. માટે સમજ શિખર શાશ્વત ધામ મંગળ છે, એટલે પુણ્ય અને પાપનો નાશ કરનારું ક્ષેત્ર છે. સુત્તાની પ્રગટતા કરાવનારું ક્ષેત્ર છે. જીવ જે સમય મુક્તિ પામે એ સમય પણ મંગળ છે. સમજ શિખરથી કરોડો મુનિઓ સિદ્ધ પદને પામ્યા છે. જે જીવ જે સમયે સિદ્ધ પદને પામ્યો એ સમય મંગળ છે. વર્તમાન કાળના 24 તીર્થંકરમાંથી 20 તીર્થંકરો આ ક્ષેત્રેથી સિદ્ધ પદને પામ્યા છે. પૂજ્ય ગુરુદેવ સાથે 1500 યાત્રિકો હતા. પૂજ્ય બેનશ્રી પણ સાથે હતા. બેન શાંતાબેન, બ્રહ્મચારી બહેનો, ટ્રસ્ટીઓ, કાર્યકર્તાઓ, વિદ્વાનો, ધનપતિઓ, મુમુક્ષુઓ બધાએ સાથે યાત્રા કરી. પૂજ્ય ગુરુદેવે કહ્યું, અનંત તીર્થંકરો અને અનંત મુનિવરો રત્નત્રય રૂપ તીર્થની આરાધના વડે સંસારથી તરી ગયા છે. તેને તીર્થ કહેવાય છે. યાત્રા શા માટે કરવી જોઈએ? તો કે જેમ દ્રવ્ય ક્ષેત્ર, કાળ અને ભાવની મહત્તા હોય છે,
તેમ જ્યાંથી આટલા તીર્થંકરો વર્તમાનના, ભૂતકાળના અનંત તીર્થંકરો કેવડીઓ અહીંથી સિદ્ધ પદને પામ્યા છે, માટે એ ક્ષેત્ર મંગળ હોવાથી એ ક્ષેત્રની મહત્તા છે. ક્ષેત્રના પ્રકાર હોય છે, જ્યાંથી જે જીવો તીર્થંકર થાય એ તીર્થક્ષેત્ર કહેવાય છે. જ્યાંથી જે જીવો સિદ્ધ પદને પ્રાપ્ત કરે તેને સિદ્ધ ક્ષેત્ર કહેવાય છે. અને જે જીવો એટલે કે જે તીર્થંકરો જે ક્ષેત્રમાં વિચરા હોય ત્યાં કોઈ એના કલ્યાણક થયા હોય તો એ અતિશય ક્ષેત્ર કહેવાય છે. અને જે ક્ષેત્રમાં સમ્યક દ્રષ્ટિઓ, શ્રાવકો, મુનિઓ એમણે આરાધના કરી હોય તો એ તેમની સાધના ભૂમિ કહેવાય છે. સંબત શિખરની તળેટીમાં અનેક જીન મંદિરો છે. મુખ્ય મંદિરમાં સુવિધિનાથ ભગવાન બિરાજે છે. પાછળના ભાગે પાર્શ્વનાથ ભગવાન બિરાજે છે. એ પાર્શ્વનાથ ભગવાનની જીન પ્રતિમા શ્યામવર્ણી છે. વિક્રમ સંવતની શરૂઆત પહેલાં, એટલે કે એની પહેલાં એટલે એની પૂર્વે 700 વર્ષ પહેલાં પાર્શ્વનાથ ભગવાન મોક્ષ પામ્યા છે. માટે એ પાર્શ્વનાથની હિલ એટલે ટેકરી કહેવાય છે. તળેટીમાં હારબંધ 24 તીર્થંકરો બિરાજે છે. ચંદ્રપ્રભુ તથા પાર્શ્વનાથ ભગવાનનું પણ તળેટીમાં જીન મંદિર છે. ત્યાં ચંદ્રપ્રભુ અને પાર્શ્વનાથ ભગવાનની વિશેષ મહત્તા છે. એક સ્વાધ્યાય માટેની શાળા પણ રચાયેલી છે. હવે તો ત્યાં અનેક જીન મંદિરો પણ છેલ્લા થોડા વર્ષોમાં બન્યા છે. તળેટીમાં સહસ્ત્રકૂટ ચૈત્યાલયની સુંદર રચના કરવામાં આવી છે. જ્યાં તળેટીમાં 1008 પ્રતિમા બિરાજમાન છે. બીજા ચંદ્રપ્રભુ ભગવાનનું પણ મંદિર છે. 51 ફૂટ ઊંચો માનસસ્તંભ છે. ત્યાં માનસસ્તંભ પાસે પણ એક જૈન મંદિર છે. મંદિરની જમણી તરફ શ્રી સિમંદર ભગવાનની પાદુકા બિરાજમાન છે.
સિમંદર ભગવાન, આપણા કુંકુંદાચાર્ય દેવ, પૂજ્ય ગુરુદેવ અને માતાજીના વાલા ભગવાન છે. તળેટીમાં નંદીશ્વર જિનાલય તેમજ પંચમેરુ એમની સુંદર સુશોભિત રચના થયેલી છે. મધુવનમાં 3 ધર્મશાળા છે. હવે બીજી પણ અનેક ધર્મશાળાઓ થઈ છે. યાત્રા કરવી એક સોનેરી અવસર છે. યાત્રા આત્મલાભ માટે છે. યાત્રા કરતા સમયે આપણા ભાવો વૈરાગવંત હોવા જોઈએ. બધા પ્રકારના મોહ રાગ દ્વેષ છોડવા જોઈએ. યાત્રા કરતી વખતે ઠઠ્ઠા મસ્કરી એનો ત્યાગ કરવો જોઈએ. સંસારની વ્યાપાર ધંધાની ચર્ચાઓને છોડીને યાત્રા કરવી જોઈએ. યાત્રા કરવા જઈએ ત્યારે માત્ર ફરવા ગયા છીએ એવો ભાવ ન રહેવો જોઈએ. યાત્રા કરતી વખતે હું દરેક ટૂંક ઉપર ભગવાનના દર્શન કરી મને પણ વિતરાગતાની પ્રાપ્તિ થાઓ, મને પણ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની પ્રાપ્તિ થાઓ, અમે પણ આવા ક્ષેત્ર ઉપરથી સિદ્ધ દશાને પામીએ, અમને પણ મોક્ષ માર્ગ અને એનું ફળ મોક્ષની પ્રાપ્તિ થાય. આવા ક્ષેત્રમાં કોઈ સાક્ષાત સાચા મુનિરાજના દર્શન થાય એવી ભાવના સાથે યાત્રા કરવી જોઈએ. શક્તિ અનુસાર દાન કરવું, બ્રહ્મચર્યનું પાલન કરવું, કંદમૂળ આદિનો ત્યાગ કરવો, આપણા નિમિત્તે કોઈ જીવોના ભાવો દુભાય નહીં એનો ખ્યાલ કરવો. આવા ભાવપૂર્વક યાત્રા કરવી. યાત્રા મોજશોખનું સાધન નથી. લોભ કસાય છોડવો એટલે કે શક્તિ અનુસાર દાન કરવું. ભગવાનના અભિષેક, દર્શન, પૂજા, એની સ્તુતિ, એની ભક્તિ, એની નાની પુસ્તિકા વગેરે સાથે રાખવું. અર્ઘ ઘરેથી લઈ જવો. કદાચ ઘરેથી ન લાવ્યા હો તો ત્યાંના જીન મંદિરોમાં અર્ઘ બનાવી સાથે લઈ જવો. આ
શાશ્વત તીર્થધામ સમદ શિખર ઉપર કુલ 25 ટૂંક છે. એમાંની પ્રથમ ટૂંક તળેટીથી લગભગ 3.5 માઇલ ચાલતા એક શીતલ નામનું નાલું આવશે. ત્યાં પાણીનું ઝરણું વહે છે. યાત્રિકો ત્યાં પોતાના હાથ પગ સ્વચ્છ કરે છે. એ પાણીથી પોતાના અર્ઘને નિર્મળ કરે છે. લગભગ 6 માઇલનું એ થોડું આકરું ચઢાણ છે. યાત્રા કરતા સમયે અનંત સિદ્ધ ભગવાનનું સ્મરણ કરવું, પંચ પરમેષ્ઠીનું સ્મરણ કરવું, સિદ્ધોની ભક્તિ કરવી, તીર્થંકરોની ભક્તિ કરવી, પંચ પરમેષ્ઠીની ભક્તિ કરવી. આ તીર્થક્ષેત્ર પર જ્ઞાનીના ચરણોને કારણે આ ભૂમિ સિદ્ધ ભૂમિ પવિત્ર થઈ છે. પ્રથમ ટૂંક એ કુંથુનાથ ભગવાનની છે. આ ટૂંક જ્ઞાનધર ટૂંકથી ઓળખાય છે. આ ટૂંક વિતરાગતાની પ્રેરક છે. અહીંયા વિશ્રામધામ પણ છે. આ ક્ષેત્રથી 96,96,32,743 મુનિરાજ સિદ્ધપદ પામ્યા છે. આ ટૂંક ઉપરથી વૈશાખ સુદ એકમ કુંથુનાથ ભગવાન મોક્ષ પામ્યા છે. આ ટૂંક પરથી સૌથી ઊંચી ટૂંક પાર્શનાથ ભગવાનની ટૂંક દેખાય છે. અનેક અન્ય ટૂંક પણ દેખાય છે. અઢી દીપ સિદ્ધ ક્ષેત્ર છે. આ પ્રથમ ટૂંક સમદ શિખરની મધ્યમાં આવેલી છે. તેમની પૂર્વ તરફ 14 ટૂંક છે. પશ્ચિમ તરફ 10 ટૂંક છે. અને એક તરફ દૂર દૂર ચંદ્રપ્રભુની ટૂંક છે. આ ટૂંક ઉપરથી આખો પર્વત જોઈ શકાય છે.
સમય પ્રમાણે ત્યાં કુંથુનાથ ભગવાનનો અભિષેક કરી શકાય, પૂજા કરી શકાય, માત્ર અર્ઘ ચડાવી શકાય, એમની સ્તુતિ પણ કરી શકાય. પ્રથમ ટૂક પછી બીજી ટૂક છે. બીજી ટૂક ની બાજુમાં ગણધરની ટૂક છે. ત્યાં ત્રણ ચાર મિનિટ પછી બીજી ટૂક આવે છે. ત્યાં પાર્શનાથ ભગવાનના 10 ગણધરો તથા ગૌતમ ગણધર તેમજ 24 તીર્થંકરની ચરણ પાદુકા છે. અને આ પર્વત પર જીનબીમ નથી, એટલે કે જીન પ્રતિમા નથી. વિતરાગતા પ્રેરક ટૂક છે. સૌથી પહેલા આ ટૂકના દર્શન થાય છે. બીજા ટૂકનું નામ મિત્રધર ટૂક છે. આ ટૂકમાં નમિનાથ ભગવાન ચૈત્રવદ 14ના રોજ મોક્ષ પામ્યા છે. આ ટૂકેથી તીર્થંકર આદિ 900 ક્રોડાક્રોડી અને 1,45,07,900 જીવો મોક્ષને પામ્યા છે. ત્યાર પછી ચોથી ટૂક છે. તેમનું નામ નાટક ટૂક છે. હરનાથ ભગવાન ચૈત્ર સુદ 11 ત્યાંથી મોક્ષ પામ્યા છે, એટલે કે સિદ્ધ પદને પામ્યા છે. તે ઉપરાંત 99,99,99,999 મુનિવરો અહીંથી મુક્તિ પામ્યા છે. પાંચમી ટૂક પરથી મલ્લીનાથ ભગવાન ફાગણ સુદ 5ને દિવસે સિદ્ધ પદને પામ્યા છે. મલ્લીનાથ ભગવાન 19મા તીર્થંકર વર્તમાન 24ના છે. આ ટૂક ઉપરથી 96 કરોડ મુનિવરો સિદ્ધ પદને પ્રાપ્ત થયા છે. પ્રત્યેક ટૂક ઉપર દર્શન થઈ શકે, પૂજા થઈ શકે, માત્ર અર્ઘ પણ ચડાવી શકાય, સ્તુતિ ભક્તિ થઈ શકે.
સમયને અનુરૂપ છઠ્ઠી ટૂંક સંકુલ ટૂંક. આ ટૂંક ઉપરથી શ્રાવણ સુદ પૂર્ણિમાને દિવસે શ્રેયાંસનાથ ભગવાન, શ્રેયાંસનાથ તીર્થંકર સિદ્ધપદ પામ્યા છે, જ્યાંથી કુલ 9,60,00,000 મુનિવરો મુક્તિ પામ્યા છે. એમ પણ કહેવાય છે કે અહીંયાથી 96,96,09,542 મુનિવરો મુક્તિ પામ્યા છે. સાતમી ટૂંક ઉપરથી પુષ્પદંત પ્રભુ મોક્ષે સિધાવ્યા છે. પુષ્પદંત પ્રભુ આસો સુદ આઠમના દિવસે સાતમી ટૂંક ઉપરથી સિદ્ધપદને પામ્યા છે. આ ટૂંક સુપ્રભુ ટૂંકથી ઓળખાય છે. અહીંથી કુલ 1,99,07,480 મુનિવરો મોક્ષ પદને પામ્યા છે. ટૂંક નંબર 8 મોહન ટૂંકથી ઓળખાય છે. મહાવત 14ના દિવસે પદ્મપ્રભુ ભગવાન અહીંથી મુક્તિ પામ્યા છે. આ ટૂંક ઉપરથી 99,87,43,727 મુનિઓ મોક્ષ પામ્યા છે. મોહન ટૂંક ઉપરથી મોહનો નાશ કરી આ સર્વે મુનિઓ સિદ્ધપદને પામ્યા છે. ટૂંક નંબર 9 પરથી આ ટૂંક નંબર 9 છે તે નિર્જર ટૂંકથી ઓળખાય છે. આ ટૂંક ઉપરથી મુનિ સુવ્રત ભગવાન મહાવત 12ના રોજ સિદ્ધપદને પામ્યા છે. બીજા 99 કરોડા કરોડી 97 કરોડ 9,90,999 મુનિવરો આ ટૂંક ઉપરથી સિદ્ધપદને પામ્યા છે. નિર્જર ટૂંક ઉપરથી બધા મુનિઓએ કર્મોની નિજરા કરી
સિદ્ધ પદ પ્રગટ કર્યું છે. તો આ 9 ટૂંક સુધીનો અહેવાલ થયો. 10મી ટૂંકથી નેક્સ્ટ સ્વાધ્યાયમાં આવશે. બોલીએ શ્રી સમજ શિખર સિદ્ધધામનો જય હો. બોલીએ શ્રી આ સમજ શિખર સિદ્ધામની યાત્રા કરાવનાર પરમ કૃપાળુ શ્રી સદગુરુ દેવનો જય હો. પ્રસમમૂર્તિ ભગવતી માતનો જય હો.